આફ્ટરનૂન અને CLSAનો રિપોર્ટ કંપનીઓ પર શું આવતો દેખાઈ રહ્યો છે? ગુડ આફ્ટરનૂન ચાંદની આજે આપણે દિવસ દરમિયાન જોયું કે OMC સેસમાં સારું એવું દબાણ જોવા મળ્યું છે તો તેના પર CLSA તરફથી એક નેગેટિવ રિપોર્ટ્સ આપણે સમક્ષ આવી રહ્યા છે. રિપોર્ટ્સ પર એકવાર નજર કરીએ તો તેમના મતે સેક્ટર્સમાં જે રેલી બાદ હવે તેમનું રેટિંગ જે છે તે બાયથી ઘટાડીને સેલ કરી નાખ્યા છે. એટલું જ નહીં, તેમનું એ પણ કહેવું છે કે ક્રૂડમાં જ્યારે ઘટાડો આવ્યો હતો ત્યારે OMC સેલ્સ સારા એવા દોડ્યા હતા અને માર્કેટિંગ માર્જિનમાં પણ સુધારો આવ્યો હતો. તેમાં ખાસ કરીને IOC, BPCL, HPCL જેવા શેર્સમાં તેજી પણ જોવા મળી હતી. પણ ક્રૂડના ભાવમાં આગળ હવે તેમને રિકવરી જોવા મળી રહી છે અને એટલું જ નહીં, ઇલેક્શન પહેલાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં પણ ઘટાડો આવી શકે તેવા સંકેતો પણ તેમના મતે બની રહ્યા છે. એટલું જ નહીં, તેમનું એ પણ કહેવું છે કે પેટ્રોલ ડીઝલની અગર કિંમતો ઘટે છે તો માર્કેટિંગ માર્જિન પર એક સારી એવી અસર જોવા મળી શકે છે અને ગ્લોબલ હરીફોની સરખામણીએ લગભગ 30%ના પ્રીમિયમ્સ ભાવ ચાલતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને IOC, BPCL અને HPCLના ભાવ જે છે તે 30% પ્રીમિયમ પર હાલમાં જોવા મળી રહ્યા છે અને એટલું જ નહીં, આગામી સમયમાં પ્રીમિયમ પ્રાઇઝિંગ યથાવત રહી શકે તે ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યા છે, થોડા પડકારજનક લાગી રહ્યા છે અને વર્તમાનમાં માર્કેટિંગ માર્જિનની દ્રષ્ટિએ વેલ્યુએશન ખૂબ જ તેમને મોંઘા લાગી રહ્યા છે. આ કારણસર તેમને ત્રણેય કાઉન્ટર જે છે તેના માટે તેમને સેલ રેટિંગ આપ્યા છે. BPCL માટે તો તેમને લક્ષ્યાંક ઘટાડ્યા છે, તેમને 360 લક્ષ્યાંક તેમને BPCL માટે વધાર્યા છે, તેમને 345થી વધારીને 360 કર્યા છે. પરંતુ BPCL માટે તેમને રેટિંગ જે છે તેમને સેલ કર્યા છે અને પરંતુ લક્ષ્યાંક તેમને ₹420 પ્રતિ શેર આપ્યા છે અને IOC માટે તેમને પોતાનું જે રેટિંગ જે છે તે પણ તેમને ઘટાડ્યું છે અને લક્ષ્યાંક તેમને ₹105 પ્રતિ શેર આપ્યા છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો HPCL, BPCL અને IOC ત્રણેય માટે તેમને સેલ રેટિંગ આપ્યા છે અને ત્રણેયના લક્ષ્યાંક જે છે તે તેમને ખૂબ જ ઘટાડતા આપણી સામે જોવા મળ્યા છે અને આજે એક નેગેટિવ રિપોર્ટ જે આવ્યો છે તેનું ઇમ્પેક્ટ આજે આપણને શેર્સ પર પણ જોવા મળી રહ્યું છે. જી તૃપ્તિ.